નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજથી વરસાદની તીવ્રતા વધી શકે છે. ગુજરાતના તમામ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદનું અનુમાન છે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં ફરીવાર ભારે વરસાદનું જોર વધી શકે છે. ફરી ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારની અંદર વાવણી લાયક સારા વરસાદો પણ પડે તેવી શક્યતા રહેલી છે. આજથી મિત્રો કયા કયા ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે તેની વિસ્તારથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદની તીવ્રતા ઘટી ચૂકી હતી, પરંતુ આજે 21થી લઈને 25 તારીખ દરમિયાન ફરીવાર ગુજરાતની અંદર વરસાદનું જોર વધી શકે છે. તેમજ મિત્રો ગુજરાતના અનેક ભાગોની અંદર સારામાં સારો વરસાદ આજે 21થી લઈને 25 તારીખ દરમિયાન જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલના રોજમાં પણ અમુક એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, પરંતુ આજે 21 તારીખ અને આગામી 22 તારીખથી વરસાદનું જોર હજુ ઘણું વધે તેવી સંભાવના રહેલી છે. અને 25 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર ફરીવાર જે વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નથી જોવા મળ્યો તેવા ભાગોની અંદર પણ સારામાં સારો વરસાદ પડી જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. આજે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના અમુક એકલ દોકલ વિસ્તારની અંદર આજે પણ ઝાપટારૂપી વરસાદ ગઈકાલની જેમ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો 22 તારીખથી વધુ વિસ્તારો જોવા મળી શકે છે, તેમજ વરસાદની માત્રામાં પણ ઘણો વધારો થાય 22 તારીખથી તેવી સંભાવના રહેલી છે. 23, 24 અને 25 એમ 3 દિવસ દરમિયાન અમુક વિસ્તારની અંદર ભારે વરસાદનું જોર પણ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને 22 તારીખની વાત કરીએ તો 22 તારીખના પણ વિસ્તારોની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, દ્વારકા, બોટાદ જિલ્લો એ વિસ્તારની અંદર હળવા મધ્યમ સામાન્ય વરસાદ જોવા મળશે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર જેવા ભાગોની અંદર ઝાપટા જોવા મળે 22 તારીખ દરમિયાન તેવી સંભાવના છે. કચ્છના પણ 1-2 વિસ્તારની અંદર 22 તારીખ દરમિયાન ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, વાપી, કપરાડા, સુરત, બારડોલી, બીલીમોરા, વાસંદા, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર જેવા ભાગો, નર્મદા જેવા ભાગો, આ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર 1-2 જગ્યાએ સારો વરસાદ પણ જોવા મળી શકે છે. બાકી હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે. ત્યારબાદ મધ્ય પૂર્વના ભાગોની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારની અંદર એકલ દોકલમાં સારો વરસાદ પડી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ ભાગોની અંદર થોડું જોર વધુ જોવા મળે, અમુક જગ્યાએ સારો વરસાદ પણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. 23 તારીખથી મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, થરાદ, વાવ, ધાનેરા, અંબાજી, આબુ, ખેડબ્રહ્મા, ખેરાલુ, કડી, માણસા, પ્રાંતિજ, અરવલ્લી, મોડાસા, માંડલી આ ભાગોની અંદર વરસાદનું જોર થોડું વધુ જોવા મળી શકે છે. તે સિવાય પંચમહાલ, દાહોદ, ગોધરા એ વિસ્તાર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ વિસ્તારની અંદર પણ વરસાદનું જોર થોડું વધુ જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે. ત્યારબાદ કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવો મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ સાર્વત્રિક વરસાદ ત્યાં પણ હાલ નહીં જોવા મળે 22-23 તારીખ દરમિયાન. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 23, 24 અને 25 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે. એ સિવાય મધ્ય પૂર્વ, દાહોદ, ગોધરા, મહીસાગર, નર્મદા જેવા ભાગોની અંદર પણ જોર થોડું વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. દક્ષિણના વલસાડ, વાપી, કપરાડા, વાની જે દક્ષિણ ગુજરાત છે એમાં પણ થોડું વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ઝાપટા કન્ટિન્યુ જોવા મળશે, પરંતુ તમામ ભાગોની અંદર નહીં જોવા મળે. ભાવનગર હોય, બોટાદ એ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, સોમનાથ સુધીના ભાગોની અંદર વરસાદી ઝાપટા યથાવત જોવા મળશે. રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર એ ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાપટા 22, 23, 24, 25 તારીખ દરમિયાન યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અમુક વિસ્તારની અંદર 1-2 વિસ્તારમાં ભારે ઝાપટા પડી શકે છે, ભારે વરસાદ પણ પડી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન 23, 24 અને 25 તારીખ દરમિયાનમાં છે. એમાં તમામ જિલ્લાઓનો સમાવેશ છે. મધ્ય ગુજરાતની અંદર અને પૂર્વ ગુજરાતની અંદર પણ વરસાદનું જોર વધુ જોવા મળશે. સારા વાવણી લાયક વરસાદો ત્યાં પણ 23, 24 અને 25 તારીખ દરમિયાન જોવા મળશે. કચ્છમાં હાલ ઓછી શક્યતા માની રહ્યા છે, પરંતુ રાપર, ભુજ અને અડેસર, ધોળાવીરા, વાગડ વિસ્તાર એ ભાગોની અંદર વરસાદનું જોર રહી શકે છે. બાકી સાર્વત્રિક કચ્છના ભાગોની અંદર હજુ પણ વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે. તે ઉપરાંત મિત્રો આ 25 તારીખ સુધી રાઉન્ડ ચાલવાનો છે. ત્યારબાદ પણ
ચોમાસું છે એટલે વરસાદ કન્ટિન્યુ જોવા મળશે. આ તીવ્રતા થોડી ઘટી શકે છે, પરંતુ નવી સિસ્ટમ આવવાની છે તેની પણ અપડેટ આપણે આગામી દિવસની અંદર જણાવતા રહીશું. તો મિત્રો, આ અત્યારની 21 તારીખની મહત્વની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.